ગઢડા શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો પ્રારંભ થઈ ગયો અને જરૂરી માલ સામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા, પણ ભાવનગરના મહારાજા વજયસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રી હરિએ દાદા ખાચરને રૂબરૂ ભાવનગર મોકલા. દરબારે મીઠાશથી જવાબ આપ્યો, હજુ મારી પાસે કાગળો આવ્યા નથી, આવશે એટલે તરત મંજૂર કરી મોકલી દઈશ. થોડા દિવસ રાહ જુઓ. દાદા તો વિશ્વાસુ પણ એવા તે ગઢપુર પાછા આવ્યા. થોડા દિવસ જતાં કાગળ ન મળ્યા એટલે મહારાજ કાર્યાણી હતા ત્યાંથી લાધા ઠક્કરને ભાવનગર જવા આજ્ઞા આપી. તે ગયા ત્યારે દરબારની કચેરીમાંથી કહેવાયું કે દરબાર સાહેબને મળો. કારભારી ઠાકોર વજયસિંહને મળ્યા તો તેણે પણ બારોબાર જવાબ આપ્યો કે તમારે કામ ચાલુ કરો, મંજૂરી હું થોડા સમયમાં મોકલી દઈશ. એટલે કારભારી પણ ધોયેલા મૂળા જેવા પાછા આવ્યા. એ જાણીને મહારાજે થોડા દિવસ રાહ જોયા પછી પોતે જવા નિર્ણય કર્યો ને બોલ્યા, આવું તે કાંઈ રેઢિયાળ જેવું રાજતંત્ર ચાલે? 6 મહિના થયા છતાં મંજૂર ન થયા. શ્રીજી મહારાજ ભાવનગર જાય છે તેની ખબર પૂરીબાઈને પડતા તેણે ઢેબરા બનાવી નાજા જોગિયાને ડબ્બો ભરી આપ્યો. ઉમરાળા આવતા નદીના પટમાં શ્રીજી મહારાજે કહ્યું કે લ્યો, પેલા લીમડાને છાંયડે બપોરા કરી લઈએ. નાજા જોગિયા લાવો ભાતાનો ડબ્બો. નાજા જોગિયાએ બેસીને ડબ્બો ખોલી ઢેબરા કાઢ્યા ત્યારે મહારાજે કહ્યું કે નાજા જોગિયા, એ ઉપરના ઢેબરા તમે લ્યો, અમે અમારા ઢેબરા ઓળખીએ છીએ. એમ કહી ડબ્બો પોતાના તરફ ખેંચીને નીચેથી ઢેબરા કાઢ્યા. તે જોઈ નાજા બોલ્યા કે મહારાજ હો, જુઓ તો ખરા, ઢેબરું એક તરફ તો કાચું છે. હા, અમે જાણીએ છીએ, તેમાં બનાવનારનો પ્રેમ મિત્રો તે કાચું રહી ગયું છે. તે વખતે કાર્યાણીના રવજીની દીકરી ઉમરાળાએ સાસરે હતી. તે લુગડા ધોવા આવતા તેની નજર નાજા જોગિયા પર પડતા તે તેને ઓળખીને નજીક આવતા બોલી કે અરે નાજા બાપુ, તમે અહીં ક્યાંથી? નાજા જોગિયા કહે કે બાઈ, તમે મને કેમ ઓળખો છો? તે બાઈ કહે કે હા નાજા બાપુ, તો જ તમને બોલાવું ને. હું રવજીની દીકરી, અહીં મારું સાસરું છે. પણ તમે અહીં બેસીને આ શું લુખા થેપલા ખાશો? હાલો મારા ઘરે. નાજા જોગિયા બોલ્યા કે દીકરી, આજ તો તારે ઘેર આવવાની વેળા નથી, અમારે ભાવનગર વેળા પહોંચવું છે. તે સુણીને બાઈ બોલી કે બાપુ, તમને જાજા ખોટી નહીં કરું, છતાંય હમણાં જમવાનું થોભજો. એમ કહી મેલા લુગડાનો ગાંહડો મેલી તે અડી કાઢતી ઘેર પહોંચીને દહીંનો પાટિયો અને ગાજરનું અથાણું લઈ આવી. લે દીકરી, આટલું બધું તે શેં ખૂટશે? નાજા જોગિયાએ કહ્યું. તે દીકરી બોલી કે ખૂટે જ ને, વગડાના વાહ ખાઈને ભૂખ તો બહુ લાગે. વળી ભાવનગરમાં કામમાં ક્યાં ધડો છે, કેટલેક વખતે પૂરું થાય. રાત્રે કવેળા પાછું ફરવું પડે તો પેટમાં પડવું હશે તો ઠીક રહેશે. એમ પરાણે આગ્રહ કરી જમાડીને બાઈ લુગડા ધોવા બેઠી. શ્રીજી મહારાજ અને નાજા જોગિયા જમી જળપાન કરી થોડી વારે હાલતા થયા ત્યારે બાઈએ કહ્યું કે પાછા વળો ત્યારે મારે ઘેર જરૂર રોકાઈ રહેજો, પાદરમાં જ ઘર છે. બાઈનો આગ્રહ જોઈ શ્રીજી મહારાજ કહે કે નાજા, આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય તો બેડો પાર થઈ જાય. ત્યારે નાજા જોગિયા હાથ જોડીને કહે કે હા ખરું હો મહારાજ, પણ તમારી માયા ક્યાં કોઈને સુખ લેવા દીએ એવી છે. એમની જોરાવરીને અવળાઈ સામે માણસનું નહીં ચાલે. એ તો તમારો કે સાધુનો આશરો મળે તો જ છાની માની છેટે રહે, નકર તો કૂતરાને ગીંગોડા વળગે એમ વળગી રહે. આમ પંથે વાતું કરતાં કરતાં ભાવનગર આવ્યું ને રૂપાભાઈ તથા રાજાભાઈને ત્યાં ઉતારો કર્યો. નિત્યક્રમથી પરવારી દરબારમાં પધાર્યા. ત્યારે દરબાર વજયસિંહને મળતા બોલ્યા કે કેમ દરબાર, ગઢડા મંદિરનો લેખ કરવો છે કે આમને આમ સૌને ધક્કા જ ખવડાવવા છે? હા કહો કે ના કહો એટલે અમને ખબર પડે. ના પાડો તો બીજે ગામ જઈને મંદિર કરીએ. દરબારે શ્રીજી મહારાજને ખુરશીએ બેસાડ્યા અને ઊભા ઊભા કાગળ તૈયાર કરાવી મોર મારી નીચે સહી કરીને કહ્યું
કે પ્રભુ, ઘણું મોડું થયું એટલે માફી માગું છું. આ રાજના કામનો બોજો બહુ રહે છે, તે તમારું કામ ભૂલી જવાતું હતું. શ્રીજી મહારાજ અને નાજા જોગ્યા ગઢપુર તરફ હાલતા થયા. રોંઢો થયો ને ઉમરાળીના પાદરે પૂગ્યા. ત્યાં ગઢડાના ભાવસારે મહારાજને દીઠાને બોલ્યા, અરે મહારાજ, તમે? એમ કહી ઘોડેથી ઉતરી દંડવટ કરવા માંડ્યા. શ્રીજી મહારાજે કહ્યું કે રાખો દંડવટ, પણ તમે અહીં? ભાવસાર કહે કે આ મહારાજ આ ઉમરાળી સુધી જ આવ્યો હતો, સગાઈને ત્યાં કામે. તે સાંભળીને શ્રીહરિએ પૂછ્યું કે મંદિર કરવાનું કામકાજ કેવું ચાલે છે? ત્યારે તે કહે કે મહારાજ સવારે ત્યાંથી જ નીકળ્યો હતો. સૌ સંતો હરિભક્તો ઠરાવ પ્રમાણે રાતે કામ કરે છે ને દીએ ઘરકામ કરે છે. શ્રીહરિ કહે, સારું લ્યો, હવે ગઢડા જવામાં 2 થી 3 થયા. એમ કહી મહારાજે ઘોડીનું ચોકડું ઢીલું કર્યું ને ઘોડી હાંકીને હાલતા ચાલતા વાત કરતા કહ્યું કે લ્યો, હવે તો રાત દી કારખાનું ચાલુ રાખી ઝડપથી મંદિર પૂરું કરવું છે. જુઓ, અમે તેનો લેખ ભાવનગરથી કરાવીને લાવ્યા છીએ. ભાવસારના મોઢા પર આનંદની રેખા પથરાઈ ગઈ અને સંધ્યા ઢળું થતાં તો શ્રીહરિ, નાજા જોગ્યા અને ગઢપુરના ભાવસાર ત્રણેય સાથે ગઢડા આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી નારી રત્નોમાંથી.